પ્રેરિતોના કૃત્યો અધ્યાય 1। પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી જે આજ્ઞા આપી અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેઓ જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બીના વિશે મેં પહેલું પુસ્તક લખ્યું છે। ઈસુએ મરણ સહ્યા પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા। 40 દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થયા અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતા રહ્યા। તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે તમે યરૂશાલેમ જતા ના, પણ ઈશ્વર પિતાનું જે આશા વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો। હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયેલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો? ઈસુએ તેઓને જણાવ્યું કે જે યુગો તથા સમયો પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે તે જાણવાનું કામ તમારું નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો। એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા। અને વાદળોએ તેઓની દ્રષ્ટિથી તેમને ઢાંકી દીધા। તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા। એવામાં ચળકતા વસ્ત્ર પહેરેલા 2 દૂત તેઓની પાસે ઊભા રહ્યા। તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે। ત્યારે જૈતુન નામનો પહાડ જે યરૂશાલેમની પાસે વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા। તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા, એટલે પિત્તર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બરથોલ્મી, માથી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝેલોતસ તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા। તેઓ સર્વ સ્ત્રીઓ સહિત ઈસુની માં મરિયમ તથા તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા। તે દિવસોમાં પિત્તરે આશરે 120 વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિશે દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્ર વચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી, કેમ કે તે આપણામાંનો એક ગણાયો હતો અને આ સેવા કાર્યમાં તેને ભાગ મળ્યો હતો। હવે માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેના બધા આંતરડા નીકળી પડ્યા। યરૂશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમાં એટલે કે લોહીનું ખેતર એવું પાડવામાં આવ્યું, કેમ કે ગીતશાસ્ત્રમાં લખ્યું છે કે તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાવ અને તેમાં કોઈ ન વસે અને તેનું અધ્યક્ષ પદ બીજો લે। માટે યોહાન બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી ઈસુએ આપણામાં આવજા કરી। તે સઘળા સમયોમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે ઈસુના મરણોત્થાનના સાક્ષી થવું જોઈએ। ત્યારે યુસફ, જે બરસબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી, તેને તથા માથિયાસને તેઓએ રજૂ કર્યા। તેઓએ પ્રાર્થના કરી કે હે અંતર્યામી પ્રભુ, જે સેવા કાર્ય તથા પ્રેરિત પદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો।
to go where he belongs. પછી તેઓએ તેઓને સારું ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથિયાસના નામની ચિઠ્ઠી નીકળી. પછી 11 પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 2. પવિત્ર આત્માનું ઉતરવું. 50માનો દિવસ આવ્યો. તે સમયે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. ત્યારે સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઉઠ્યું. અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાય, અને તેઓમાંના દરેક ઉપર બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં રહેતા હતા. તે અવાજ સંભળાયો ત્યારે ઘણા લોકો ભેગા થયા અને ચકિત થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. તેઓ સઘળા વિસ્મિત થયા અને નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા કે, જુઓ, શું આ તમામ બોલનારા ગાલિલના નથી? તો કેમ તેઓને આપણે આપણી માતૃભાષામાં બોલતા સાંભળીએ છીએ? પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, ફ્રુગિયાના, પામ્ફુલિયાના, મિસરના તથા કુરેની પાસેના, લીબિયાના પ્રાંતોના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા નવા થયેલા યહૂદીઓ, ક્રિતીઓ તથા આરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરના પરાક્રમી કામો વિશે બોલતા સાંભળીએ છીએ. તેઓ સર્વ વિસ્મિત થયા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે, આ શું હશે? પણ બીજાઓએ ઠઠ્ઠા મશ્કરી કરતા કહ્યું કે, એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધો છે. ત્યારે પિત્તરે 11ની સાથે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું કે, યહૂદિયાના માણસો તથા યરૂશાલેમના રહેવાસીઓ, તમે સર્વ જાણી લો અને મારી વાતોને કાન દો. આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી, કેમ કે હજી તો સવારના 9 થયા છે. પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે. એટલે કે ઈશ્વર કહે છે કે છેલ્લા દિવસોમાં એમ થશે કે હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ, અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ, અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં આશ્ચર્ય કર્મો તથા નીચે પૃથ્વી પર ચમત્કારિક ચિહ્નો બતાવીશ. લોહી, અગ્નિ તથા ધુમાડાના ગોટે ગોટા. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકાર રૂપ અને ચંદ્ર લોહી રૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે. ઓ ઇઝરાયેલી માણસો, તમે આ વાતો સાંભળો. ઈસુ નાઝારી, જેમની મારફતે પ્રભુએ તમારામાં જે પરાક્રમી કામો, આશ્ચર્ય કર્મો તથા ચમત્કારિક ચિહ્નો કરાવ્યા, જે વિશે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે ઈશ્વરને પસંદ પડેલા માણસ તરીકે તમારી આગળ સાબિત થયા. તે છતાં ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પર સ્વાધીન કરાયા. તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નંખાયા. ઈશ્વરે તેમને મરણની વેદનાથી અલિપ્ત રાખી ઉઠાડ્યા, કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં રહે તે અસંભવ હતું. કેમ કે દાઉદ તેમના વિશે કહે છે કે, મેં પોતાની સમ્મુખ પ્રભુને નિત્ય જોયા. તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહીં. એથી મારું હૃદય મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો.
વળી મારો મનુષ્ય દેહ પણ આશામાં રહેશે, કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહીં. વળી તમે તમારા પવિત્રને કહોવાણ પણ જોવા દેશો નહીં. તમે મને જીવનના માર્ગ જણાવ્યા છે. તમારા મુખના દર્શનથી તમે મને આનંદથી ભરપૂર કરશો. ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિશે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે તે મરણ પામ્યો છે અને દફનાવાયો પણ છે, અને તેની કબર આજ સુધી અહીં આપણે ત્યાં છે. તે પ્રબોધક હતો અને જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને તેને કહ્યું છે કે તારા સંતાનોમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ. એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિશે કહ્યું કે તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહીં અને તેમના દેહને સડી જવા દીધો નહીં. એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે અને તે વિશે અમે સર્વ સાક્ષી છીએ. માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા અને આશાવચન અનુસાર ઈશ્વર પિતા પાસેથી પવિત્ર આત્મા પામીને આજે તમે જુઓ છો તથા સાંભળો છો તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યા છે. કેમ કે દાઉદ તો સ્વર્ગમાં ચડ્યો નહોતો, પણ તે પોતે કહે છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ. એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને તમારા પાપોની માફીને માટે ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. કેમ કે તે આશાવચન તમારે સારું તથા તમારા છોકરાને તથા જેઓ દૂર છે તેઓને સારું છે. એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારું છે. પિત્તરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે તમે આ જમાનાના દુષ્ટ લોકોથી બચી જાઓ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસો ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રભુ ભોજન લેવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. વિશ્વાસ કરનારાઓનું જીવન. દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી અને પ્રેરિતોથી ઘણા આશ્ચર્ય કર્મો તથા ચમત્કારિક ચિહ્નો થયા. તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય ભક્તિ સ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘરે ઘરે રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા અને પ્રભુ રોજ રોજ ઉદ્ધાર પામનારાઓને તેઓની સંગતમાં ઉમેરતા હતા. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા. જન્મથી પગે અપંગ એક માણસને ઉચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે. તેણે પિત્તરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માંગી. ત્યારે પિત્તર તથા યોહાને તેની સામે એકી ટસે જોઈને કહ્યું કે અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું. પણ પિત્તરે કહ્યું કે સોનું ચાંદી તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તના નામે ચાલતો થા. પિત્તરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
ચાલતા અને કૂદતા તથા ઈશ્વરની સ્તુતિ કરતા તે તેઓની સાથે ભક્તિ સ્થાનમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો. લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિ સ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા. તે સાજો કરાયેલો માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયેલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો? ઇબ્રાહીમના, ઈસાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા. જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું, ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો. તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો અને અમારે સારું એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માંગીને તમે જીવનના અધિકારી ઈસુને મારી નાખ્યા. તેમને ઈશ્વરે મુવેલાઓમાંથી સજીવન કર્યા અને અમે તેના સાક્ષી છીએ. આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો. હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે. હવે ભાઈઓ, તમે તેમજ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું. પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખ દ્વારા અગાઉથી જે કહ્યું હતું કે તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું. માટે તમે પસ્તાવો કરો અને ફરો, જેથી તમારા પાપ માફ કરવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે અને ખ્રિસ્ત જેમને તમારે સારું ઠરાવવામાં આવ્યા છે તેમને, એટલે ઈસુને તેઓ મોકલે. ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે તે સગડાની પુનઃસ્થાપના થવાના સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. મૂસાએ તો કહ્યું હતું કે પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારું ઊભો કરશે. તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિશે તમારે તેમનું સાંભળવું. જે કોઈ માણસ તે પ્રબોધકનું નહીં સાંભળે તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે. વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે તે સર્વએ પણ આ દિવસો વિશે કહ્યું છે. તમે પ્રબોધકોના સંતાન છો અને ઇબ્રાહીમના સંતાનો દ્વારા પૃથ્વી પરના સર્વ કુટુંબ આશીર્વાદિત થશે. એવું ઇબ્રાહીમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો. તેના સંતાન તમે છો. ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારા દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે. પિત્તર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા. એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદુકીઓ તેઓ પર ધસી આવ્યા, કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા. તેથી તેઓ બહુ ઉશ્કેરાયા. તેઓએ પિત્તર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા. તો પણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે 5,000ની થઈ. બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ તથા આન્નાસ પ્રમુખ યાજક કાયાફા, યોહાન, આલેક્સાન્દર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરૂશાલેમમાં એકઠા થયા. પિત્તર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી તેઓએ તેઓને પૂછ્યું કે કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે? ત્યારે પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકના અધિકારીઓ તથા વડીલો, જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિશે જો આજે અમને પૂછવામાં આવે છે કે તે શાથી સાજો કરાયો છે, તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયેલી લોકોને એ માલુમ થાય કે ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા, તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહ્યો છે. જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી. ત્યારે પિત્તર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓએ પિત્તર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. પેલા સાજા થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહીં. પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી
તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે આ માણસોને આપણે શું કરીએ, કેમ કે તેઓ દ્વારા એક પ્રસિદ્ધ ચમત્કારિક ચિહ્ન થયું છે જેની યરૂશાલેમના સગળા રહેવાસીઓને ખબર છે, અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી. પણ લોકોમાં તે વધારે ફેલાય નહીં, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા ઈસુનું નામ લેવું નહીં. પછી તેઓએ પિત્તર તથા યોહાનને બોલાવીને આજ્ઞા આપી કે વાત કરતા તેમજ બોધ કરતા પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહીં. પણ પિત્તર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે શું ઈશ્વરના કરતા તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહીં, એ તમે જ નક્કી કરો. કેમ કે અમે તો જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી. પિત્તર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તે લીધે સર્વ લોકો ઈશ્વરને મહિમા આપતા હતા. કેમ કે જે માણસના હકમાં સાજાપણાનો આ ચમત્કાર થયો હતો તે 40 વર્ષથી વધારે ઉંમરનો હતો. પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા, અને મુખ્ય યાજકો તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું તે સઘળું તેમને કહી સંભળાવ્યું. તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંના સર્વને ઉત્પન્ન કરનાર તમે છો. તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે. પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ દુનિયાના રાજાઓ સજ્જ થયા તથા અધિકારીઓ એકઠા થયા. કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ, જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોન્તિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયેલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા, જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે. હવે હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો. તે દરમિયાન તમે લોકોને નિરોગી કરવાને તમારો હાથ લંબાવો અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો. અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું, અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા. વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો, અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહીં, પણ તમામ વસ્તુઓ સહિયારી હતી. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી, અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે જમીન કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા, અને જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું. યુસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો. તેની અટક પ્રેરિતોએ બારનાબાસ એટલે કે સુબોધનો દીકરો રાખી હતી. તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી અને તેના નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યા. પણ અનાન્ય નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી. સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિત્તરે કહ્યું કે, ઓ અનાન્યા, પવિત્ર આત્માને જુઠ્ઠું કહેવાનું તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શૈતાને તારા મનમાં કેમ ભર્યું છે? તે જમીન તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? તે પોતાના મનમાં એવો વિચાર કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ ઈશ્વરને જુઠ્ઠું કહ્યું છે. એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેવોએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી. પછી જુવાનોએ ઉઠીને તેને વસ્ત્રમાં વીંટાળ્યો અને બહાર લઈ જઈને દફનાવ્યો. 3 કલાક પછી તેની પત્ની અંદર આવી. જે થયું હતું તેની તેને ખબર નહોતી. ત્યારે પિત્તરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે. ત્યારે પિત્તરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંનેએ કેમ સંપ કર્યો છે? જો તારા પતિને દફનાવનારાઓ હવે બારણા પાસે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઈ જશે. તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો. પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ અને બહાર લઈ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી. આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી
તે સર્વને ઘણો ડર લાગ્યો. પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થયા. તેઓ સર્વ એકચિતે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા, પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી. તો પણ લોકો તેઓને માન આપતા, અને પ્રભુ પર વિશ્વાસ કરનારા સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ વધારે પ્રમાણમાં ઉમેરાતા ગયા, એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલા ઉપર સુવડાવ્યા, જેથી પિત્તર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈના ઉપર પડે. પણ યરૂશાલેમની આસપાસના શહેરોના ઘણા લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજા કરવામાં આવતા હતા. પણ પ્રમુખ યાજક તથા તેના સગળા સાથીઓ જેઓ સદુકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી, અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા. પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણા ઉઘાડ્યા, અને તેઓને બહાર લાવીને કહ્યું કે, તમે જાઓ અને ભક્તિ સ્થાનમાં ઊભા રહીને એ જીવન વિશેની બધી વાતો લોકોને સંભળાવો. એ સાંભળીને પિત્તર તથા યોહાને વહેલી સવારે ભક્તિસ્થાનમાં જઈને પ્રવચન કર્યું. પણ પ્રમુખ યાજક તથા તેના સાથીઓએ આવીને સભા બોલાવી ભક્તિસ્થાનમાં ઇઝરાયેલી લોકોના વડીલોને એકઠા કર્યા, અને પિત્તર તથા યોહાનને લાવવાને માટે જેલમાં માણસ મોકલ્યા. પણ સિપાહીઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહીં. તેઓએ પાછા આવીને ખબર આપી કે અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા, પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલુમ પડ્યા નહીં. હવે જ્યારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી, ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે આનું શું પરિણામ આવશે. એટલામાં એક વ્યક્તિ આવી તેઓને ખબર આપી કે જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે. ત્યારે સરદાર સિપાહીઓને સાથે લઈને જબરજસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે કદાચ તેઓ અમને પથ્થરે મારે. તેઓએ તેઓને લાવીને સભા આગળ હાજર કર્યા, અને પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતા એ નામ લેવું નહીં, પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરૂશાલેમને ગજવી મૂક્યું છે. એ માણસનું રક્ત પાડવાનો દોષ તમે અમારા પર મૂકવા માંગો છો. પણ પિત્તર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે માણસોના કરતા અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ. જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે. તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયેલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે. અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યા છે, તેઓ પણ સાક્ષી છે. આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો. પણ ગમાલિયેલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સર્વ લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે આ વ્યક્તિઓને થોડી વાર સુધી બહાર લઈ જાઓ. પછી તેણે તેઓને કહ્યું કે ઓ ઇઝરાયેલી માણસો, આ લોકોને તમે જે કરવા ઈચ્છો છો તે વિશે સાવચેત રહો.
કેમ કે કેટલાક સમય પહેલા થ્યુદાએ બળવો કરીને કહ્યું કે હું એક મહાન વ્યક્તિ છું. તેની સાથે આશરે 400 માણસ સામેલ થયા હતા. તે માર્યા ગયા, અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા. એના પછી વસ્તી ગણતરીના સમયે ગાલિલના યહૂદાએ બળવો કરીને ઘણા લોકોને પોતાની પાછળ ખેંચ્યા. તે પણ નાશ પામ્યો, અને જેટલા લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા. હવે હું તમને કહું છું કે આ માણસોથી તમે દૂર રહો અને તેઓને રહેવા દો. કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઉથલી પડશે. પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઉથલાવી નંખાશે નહીં. નહીં તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો. તેઓએ તેમનું માન્યું. પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર્યો, અને વાત કરતા ઈસુનું નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા. તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા. તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા. પણ તેઓએ નિત્ય ભક્તિ સ્થાનમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું તથા પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ ફરિયાદ કરી, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને ટાળવામાં આવતી હતી. ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે ઈશ્વરનું વચન પડતું મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ એ ઉચિત નથી. માટે ભાઈઓ, તમે તમારામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે એ કામ પર નિમીએ. પણ અમે તો પ્રાર્થનામાં તથા ઈશ્વરના વચનના સેવા કાર્યમાં લાગુ રહીશું. એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી, અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોકના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યો. તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા, અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા. ઈશ્વરના વચનનો પ્રસાર થતો ગયો, અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ. ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટા અદ્ભુત આશ્ચર્ય કર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા. પણ લિબર્તીની કહેવાતી સભાસ્થાનમાંના કુરેનીના, આલેક્સાન્દ્રિયાના, કિલિકિયાના તથા આસિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદ વિવાદ કરવા લાગ્યા. પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહીં. ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યા, જેઓએ કહ્યું કે અમે તેને મૂસાના નિયમશાસ્ત્ર તથા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ બોલતા સાંભળ્યો છે. તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા અને તેને પકડીને સભામાં લાવ્યા. તેઓએ જુઠ્ઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે એ માણસ આ પવિત્ર સ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુદ્ધ દુર્ભાષણ કર્યા કરે છે, કેમ કે અમે તેને એમ કહેતો સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીત રિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે. જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એક નજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો સ્વર્ગદૂતના ચહેરા જેવો દેખાયો. ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે શું હકીકત આ પ્રમાણે છે? સ્તેફને કહ્યું કે ભાઈઓ તથા વડીલો સાંભળો,
આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો. તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો. ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું કે તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે. ત્યારે ખાલદી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈને વસ્યો અને ત્યાં તેના પિતા અવસાન પામ્યા. ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો. તેમણે દેશમાં તેને કંઈ વતન આપ્યું નહીં, ના એક પગલાભર પણ નહીં. અને જો કે હજી સુધી તેને સંતાન થયું નહોતું, તો પણ તેમણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે આ દેશ આપવાનું વચન આપ્યું. ઈશ્વરે તેને કહ્યું કે તારા વંશજો પરદેશમાં રહેશે અને ત્યાંના લોકો 400 વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ આપશે. વળી ઈશ્વરે કહ્યું કે તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે. પરમેશ્વરે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો. ત્યાર પછી ઇબ્રાહીમથી ઈસાક થયો. તેણે 8મે દિવસે તેની સુન્નત કરી. પછી ઈસાકથી યાકૂબ થયો અને યાકૂબથી 12 પૂર્વજો થયા. પછી પૂર્વજોએ યુસુફ પર અદેખાઈ રાખીને તેને મિસ્રમાં લઈ જવા સારું વેચી દીધો. પણ ઈશ્વર તેની સાથે હતા. તેમણે તેના સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો અને મિસરના રાજા ફારૂનની સમક્ષ તેને વિદ્વતા તથા કૃપા આપી. પછી ફારૂને તેને મિસર પર તથા પોતાના સમગ્ર પરિવાર પર અધિકારી ઠરાવ્યો. પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહીં. પણ યાકૂબે જાણ્યું કે મિસરમાં અનાજ છે. ત્યારે તેણે આપણા પૂર્વજોને પ્રથમવાર મિસરમાં મોકલ્યા. પછી બીજી વાર યુસુફે પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખાણ આપી. એટલે યુસુફનું કુળ હારૂનના જાણવામાં આવ્યું. ત્યારે યુસુફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાના સર્વ સગાને એટલે 75 માણસને પોતાની પાસે તેડાવ્યા. યાકૂબ મિસરમાં ગયો અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા. તેઓને શખેમ લઈ જવામાં આવ્યા ને જે કબ્રસ્તાન ઇબ્રાહીમે રૂપા નાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યા. પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહીમને આપ્યું હતું તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ મિસરમાં આપણા લોકોની વૃદ્ધિ થઈ અને તેઓની સંખ્યા પુષ્કળ થઈ. એવામાં મિસરમાં એક બીજો રાજા થયો જે યુસુફને ઓળખતો નહોતો. તેણે આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું. એટલે તેઓના બાળકો જીવે નહીં માટે તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યા. તે અરસામાં મૂસાનો જન્મ થયો. તે ઈશ્વર સમક્ષ ઘણો સુંદર હતો. પોતાના પિતાના ઘરમાં 3 મહિના સુધી તેનું પાલન થયું. પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારૂનની દીકરીએ તેને અપનાવી લીધો અને પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો. મૂસાને મિસરની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવામાં બાહોશ તથા કાર્ય કરવામાં પરાક્રમી હતો. પણ તે લગભગ 40 વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયેલી ભાઈઓને મળવાનું મન થયું. તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને મૂસાએ તેની સહાય કરી અને મિસ્રીને મારી નાખીને પોતાના જે ભાઈ પર જુલમ થતો હતો તેનું વેર વાળ્યું. ઈશ્વર મારી હસ્તક તેઓનો છુટકારો કરશે એમ મારા ભાઈઓ સમજતા હશે એવું તેણે ધાર્યું. પણ તેઓ સમજ્યા નહીં. તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે સમયે મૂસા તેઓની પાસે આવ્યો. તેણે તેઓની વચ્ચે સલાહ કરાવવાની ઈચ્છાથી કહ્યું કે ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો? પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે અમારા પર તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નિમ્યો છે? પેલા મિસ્રીને ગઈકાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ઈચ્છે છે? પણ મૂસા આ વાત સાંભળીને નાસી ગયો અને મિદ્યાન દેશમાં જઈને વસ્યો. ત્યાં તેને 2 દીકરા થયા. 40 વર્ષ પૂરા થયા ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું. મૂસા તે દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યો અને તે એ આશ્ચર્યને જોવા સારું પાસે જતો હતો તેવામાં પ્રભુની વાણી થઈ કે હું તારા પૂર્વજોનો ઈશ્વર એટલે ઇબ્રાહીમનો, ઈસાકનો તથા યાકૂબનો ઈશ્વર છું. ત્યારે મૂસા ધ્રુજી ઉઠ્યો અને તેને જોવાની તેની જીગર ચાલી નહીં. પ્રભુએ તેને કહ્યું કે તું તારા પગમાંથી ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચય જોયું છે.
તેઓના નિસાસા મેં સાંભળ્યા છે, અને તેઓને છોડાવવા હું ઉતર્યો છું. હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ. જે મૂસાનો નકાર કરીને તેઓએ કહ્યું હતું કે તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નિમ્યો છે, તેને, જે સ્વર્ગદૂત તેને ઝાડવા મધ્યે દેખાયો હતો, તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધારક થવા સારું મોકલ્યો. મૂસાએ તેઓને બહાર લાવતા મિસર દેશમાં, સૂફ લાલ સમુદ્રમાં તથા 40 વર્ષ સુધી અરણ્યમાં આશ્ચર્ય કર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા. જે મૂસાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું કે ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારું ઊભા કરશે, તે એ જ છે. જે મૂસા અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો સ્વર્ગદૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો, તે એ જ છે. અને આપણને આપવા સારું તેને જીવનના વચનો આપવામાં આવ્યા. આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઈચ્છ્યું નહીં, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા. તેઓએ હારૂનને કહ્યું કે અમારી આગળ ચાલવા સારું અમારે માટે દેવો બનાવ, કેમ કે એ મૂસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો, તેને શું થયું એ અમે જાણતા નથી. તે દિવસોમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું અને મૂર્તિને તેનું બલિદાન ચઢાવ્યું, અને પોતાના હાથની કૃતિમાં તેઓ હર્ષ પામ્યા. પણ ઈશ્વરે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધા કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે. પ્રબોધકોના પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે, ઓ ઇઝરાયેલના વંશજો, અરણ્યમાં 40 વર્ષ સુધી શું તમે યજ્ઞ તથા બલિદાનો મને ચઢાવ્યા હતા? તમે મોલોખનો માંડવો તથા રંફા દેવનો તારો, એટલે કે પૂજા કરવાને તમે જે મૂર્તિઓ બનાવી, તેઓને ઉચકીને ચાલ્યા. હવે હું તમને બાબિલથી આગળ લઈ જઈશ. જેમણે મૂસાને કહ્યું કે જે નમૂનો તે નિહાળ્યો છે તે પ્રમાણે તારે સાક્ષ્ય મંડપ બનાવવો. તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે તે સાક્ષ્ય મંડપ હતો. આપણા પૂર્વજો યહોશુઆ સહિત આ સાક્ષ્ય મંડપને પોતાના ક્રમાનુસાર ઉચકીને અન્ય દેશ જાતિઓનું જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં લાવ્યા. તે સાક્ષ્ય મંડપ દાઉદના સમય સુધી રહ્યો. દાઉદ પર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થઈ. તેમણે યાકૂબના ઈશ્વરને સારું ઘર બનાવવાની રજા માંગી, પણ સુલેમાને તેમને સારું ભક્તિ સ્થાન નિર્માણ કર્યું. તો પણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી. જેમ પ્રબોધક કહે છે તેમ, સ્વર્ગ મારું રાજ્યાસન તથા પૃથ્વી મારું પાયાસન છે. તો તમે મારે સારું કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે, અથવા મારું નિવાસસ્થાન કયું હોય? શું મેં મારા હાથે આ બધા નથી બનાવ્યા? ઓ સખત હઠીલાઓ અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાવ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો. પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયના આવવા વિશે અગાઉથી ખબર આપી હતી તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો પણ તમે તે પાળ્યો નહીં, તમે તે ન્યાયને પરસ્વાધીન કરનાર તથા તેમની હત્યા કરનારા થયા છો. આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજર જોઈ રહેતા ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઉભેલા જોયા. તેણે કહ્યું કે જુઓ, સ્વર્ગ ઉઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઉભેલા હું જોઉં છું. પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેઓ એક સાથે તેના પર ધસી આવ્યા. તેઓએ તેને શહેરની બહાર લઈ જઈને માર્યો. સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાના વસ્ત્રો મૂક્યા હતા. તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા. ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું કે, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો. તેણે ઘૂંટણીએ પડીને મોટા અવાજે કહ્યું કે, ઓ પ્રભુ, આ પાપ તેઓને લેખે ન ગણો. એમ કહીને તે ઊંઘી ગયો.
શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી. તે જ દિવસે યરૂશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખરાઈ ગયા. ધર્મનિષ્ઠ પુરુષોએ સ્ટેફનને દફનાવ્યો અને તેને સારું ઘણો વિલાપ કર્યો. પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરે ઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા. જેઓ વિખરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા. ફિલિપે સમારિયા શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિશે પ્રચાર કર્યો. ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું. કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણામાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા અને ઘણા પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજા કરવામાં આવ્યા અને તે શહેરમાં બહુ આનંદ થયો. પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો. તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતા. તેઓ કહેતા કે ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે તે આ વ્યક્તિ છે. તેણે ઘણા સમય સુધી પોતાની જાદુ ક્રિયાઓથી તેમને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. તેથી તેઓ તેનું સાંભળતા હતા. પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિશે સુવાર્તા પ્રગટ કરતો હતો. ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો અને પુરુષોએ તેમજ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું. સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો અને ચમત્કારો તથા મોટા પરાક્રમિક કામો બનતા જોઈ તે આશ્ચર્ય પામ્યો. હવે સમરૂનીઓએ ઈશ્વરનું વચન સ્વીકાર્યું છે એવું યરૂશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું. ત્યારે તેઓએ પિત્તર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. તેઓએ ત્યાં પહોંચ્યા પછી તેઓને સારું પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે, કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઉતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. પછી પિત્તર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા અને તેઓ પવિત્ર આત્મા પામ્યા. હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા. તેણે કહ્યું કે તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે. પણ પિત્તરે તેને કહ્યું કે ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે વિચાર્યું, માટે તારા પૈસા તારી સાથે નાશ પામો. આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી, કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી. માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર અને પ્રભુને પ્રાર્થના કર કે કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય. કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે. ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે તમારી કહેલી વાતો મુજબ કંઈ પણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો. હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓના ઘણા ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા. હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે ઉઠ ને યરૂશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા, ત્યાં અરણ્ય છે. તે ઉઠીને ગયો અને જુઓ ત્યાં ઇથોપિયાનો એક ખોજો કે જે ઇથોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો. તે ભજન કરવા સારું યરૂશાલેમમાં આવ્યો હતો. તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો. આત્માએ ફિલિપને કહ્યું કે તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે
તું જે વાંચે છે તે શું તું સમજે છે? ત્યારે તેણે કહ્યું કે કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ. શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે ઘેટાની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા, અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહીં. તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો. તેમના જમાનાના લોકોનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો. ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતા કહ્યું કે હું તને વિનંતી કરું છું કે પ્રબોધક કોના વિશે કહે છે, પોતાના વિશે કે કોઈ બીજાના વિશે? ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્ર વચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરી. માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા. ત્યારે ખોજાએ કહ્યું કે જો અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે? ત્યારે ફિલિપે કહ્યું કે જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે. ખોજાએ ઉત્તર દેતા કહ્યું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે એવું હું માનું છું. પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો અને ફિલિપ તથા ખોજો બંને જણ પાણીમાં ઉતર્યા. ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો, અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહીં, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો. પણ ફિલિપ આશદોદમાં દેખાયો. તે કાયસારિયા પહોંચતા સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો. શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કસમાંના સભાસ્થાનો પર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરૂશાલેમ લઈ આવે. મુસાફરી કરતા તે દમસ્કસ નજીક પહોંચ્યો. ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ સ્વર્ગમાંથી અજવાળું પ્રગટ્યું. તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? ત્યારે તેમણે કહ્યું કે હું ઈસુ છું, જેને તું સતાવે છે. પણ તું ઊઠ ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહીં. પછી શાઉલ જમીન પરથી ઉઠ્યો, અને તેની આંખો ખુલી ત્યારે તે કંઈ જોઈ શક્યો નહીં. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા. 3 દિવસ સુધી તે જોઈ શક્યો નહીં, અને તેણે કશું ખાધું કે પીધું નહીં. હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનાન્યા. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, હું આ રહ્યો. પ્રભુએ તેને કહ્યું કે ઉઠીને પાદરા નામના રસ્તામાં જા, અને શાઉલ નામે તાર્સસના એક માણસ વિશે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ, કેમ કે જો તે પ્રાર્થના કરે છે. તેણે દર્શનમાં જોયું છે કે અનન્યા નામે એક માણસ અંદર આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે. પણ અનન્યાએ ઉત્તર આપ્યો કે પ્રભુ, યરૂશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાના મોંથી સાંભળ્યું છે. અને જેઓ તમારા નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારું મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે. પણ પ્રભુએ તેને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયેલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું તેને બતાવીશ.
ત્યારે અનન્યા ચાલ્યો ગયો. અને તેણે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે. ત્યારે શાઉલની આંખો પરથી તત્કાળ છાલા જેવું કશું ખરી પડ્યું અને તે દેખતો થયો અને ઉઠીને તે બાપ્તિસ્મા પામ્યો. તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. પછી તે દમસ્કસમાંના શિષ્યોની સાથે કેટલાક દિવસ સુધી રહ્યો. તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે તે ઈશ્વરના દીકરા છે. જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરૂશાલેમમાં સતામણી કરી અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે જે અહીં આવ્યો છે તે શું એ નથી? પણ શાઉલમાં વિશેષ શક્તિ આવી ગઈ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ ઘણી સાબિતીઓ આપીને દમસ્કસમાં રહેનારા યહૂદીઓને તેણે આશ્ચર્ય પમાડ્યું. ઘણા દિવસો પસાર થયા પછી યહૂદીઓએ તેને મારી નાખવાની યોજના ઘડી, પણ તેઓનું કાવતરું શાઉલને માલુમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા સારું રાત દિવસ દરવાજાઓની ચોકી પણ કરી, પણ તેના શિષ્યોએ રાત્રે તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો. શાઉલે યરૂશાલેમમાં આવ્યા પછી શિષ્યોની સાથે ભળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા. પણ બારનાબાસ તેને પ્રેરિતોની પાસે લઈ ગયો અને કેવી રીતે તેણે માર્ગમાં પ્રભુને જોયા અને કેવી રીતે પ્રભુ તેની સાથે બોલ્યા અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો એ તેઓને કહી સંભળાવ્યું. અને ત્યાર પછી યરૂશાલેમમાં તેઓની સાથે તે અવરજવર કરતો રહ્યો. તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો અને ગ્રીક યહૂદીઓ સાથે વાદ વિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાની તક શોધતા હતા. જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાયસારિયા લઈ ગયા અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો. ત્યારે આખા યહૂદિયા, ગાલિલ તથા સમરૂનમાંના વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્મામાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો. પિત્તર એક સ્થળેથી બીજા સ્થળે ફરતો ફરતો લુદામાં રહેનાર સંતોની પાસે પણ આવ્યો. ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો અને 8 વર્ષથી પથારીવશ હતો. પિત્તરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઉઠ અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઉઠ્યો. ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા. હવે જોપ્પામાં એક શિષ્ય હતી, તેનું નામ તાબીથા એટલે દરકાસ હતું. તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાન ધર્મ કરવામાં આગળ પડતી હતી. તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી. હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિત્તર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ 2 વ્યક્તિઓને તેની પાસે મોકલી ને એવી આજીજી કરી કે અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહીં. ત્યારે પિત્તર ઉઠીને તેઓની સાથે ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા. સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભી રહીને રુદન કરતી, જ્યારે દરકાસ તેઓની સાથે હતી. ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યા હતા તે તેઓ પિત્તરને બતાવવા લાગી. પણ પિત્તરે તે સર્વને બહાર જવાનું કહી ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી. પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઉઠ. ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી અને પિત્તરને જોઈને તે બેઠી થઈ. પછી પિત્તરે તેને હાથ આપીને ઊભી કરી અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી. અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ અને ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.
પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં તે ઘણા દિવસ સુધી રહ્યો. હવે કાયસારિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો. તે તથા તેના ઘરના સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતા હતા. તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. તેણે એક દિવસ બપોરે આશરે 3 કલાકે દર્શનમાં ઈશ્વરના સ્વર્ગદૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ જોયો. ત્યારે સ્વર્ગદૂતની સામે એક નજરે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? સ્વર્ગદૂતે કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન ઈશ્વરની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને તેડાવ. સિમોન ચમાર, કે જેનું ઘર સમુદ્ર કિનારે છે, તેને ત્યાં તે અતિથિ છે. જે સ્વર્ગદૂતે તેની સાથે વાત કરી હતી તેના અદૃશ્ય થઈ ગયા પછી કર્નેલિયસે પોતાના ઘરના ચાકરોમાંના 2ને તથા જેઓ સતત તેની સમક્ષ હાજર રહેતા હતા તેઓમાંના ઈશ્વરમાં શ્રદ્ધાળુ એક સિપાહીને બોલાવ્યા અને તેઓને બધી વાત કહીને તેણે તેઓને જોપ્પામાં મોકલ્યા. હવે તેને બીજે દિવસે તેઓ ચાલતા ચાલતા શહેરની પાસે આવી પહોંચ્યા. તેવામાં આશરે બપોરના સમયે પિત્તર પ્રાર્થના કરવાને ઘરની અગાશી પર ગયો. તે ભૂખ્યો થયો અને તેને ભોજન કરવાની ઈચ્છા થઈ. પરંતુ તેઓ રસોઈ તૈયાર કરતા હતા તે સમયે પિત્તર મૂર્છાગત થયો અને સ્વર્ગ ખુલ્લું થયેલું તથા મોટી ચાદરના જેવું એક વાસણ તેના 4 ખૂણાથી લટકાવેલું ધરતી પર ઉતરી આવતું તેણે નિહાળ્યું. તેમાં પૃથ્વી પરના સર્વ જાતના ચોપગા તથા પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ હતા. ત્યારે એવી વાણી તેને સાંભળવામાં આવી કે પિત્તર, ઉઠ, મારીને ખા. પણ પિત્તરે કહ્યું કે પ્રભુ, એમ તો નહીં, કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી. ત્યારે બીજી વાર તેને સાંભળવામાં એવી વાણી આવી કે ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે તેને તું અશુદ્ધ ન ગણ. એમ 3 વાર થયું. પછી તરત તે વાસણ સ્વર્ગમાં પાછું ખેંચી લેવામાં આવ્યું. હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે એ વિશે પિત્તર બહુ મૂંઝાતો હતો. એવામાં જુઓ, કર્નેલિયસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઊભા રહ્યા. તેઓએ હાંક મારીને પૂછ્યું કે સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તે શું અહીં રોકાયેલ છે? હવે પિત્તર તે દર્શન વિશે વિચાર કરતો હતો. ત્યારે આત્માએ તેને કહ્યું કે જો, 3 માણસો તને શોધે છે, માટે તું ઉઠ અને નીચે ઉતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે. ત્યારે પિત્તર ઉતરીને તે માણસો પાસે ગયો અને કહ્યું કે જુઓ, જેને તમે શોધો છો તે હું છું. તમે શા માટે આવ્યા છો? ત્યારે તેઓએ કહ્યું કે કર્નેલિયસ નામે એક સેનાપતિ, જે ન્યાયી તથા ઈશ્વરનું સન્માન જાળવનાર વ્યક્તિ છે અને તેને વિશે આખી યહૂદી કોમ સારું બોલે છે. તેને પવિત્ર સ્વર્ગદૂતની મારફતે આજ્ઞા મળી છે કે તે તને તેના ઘરે તેડાવીને તારી વાતો સાંભળે. ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને મહેમાન તરીકે ઘરમાં રાખ્યા. બીજા દિવસે તે તેઓની સાથે ગયો અને જોપ્પામાંના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા. બીજે દિવસે તેઓ કાયસારિયા આવી પહોંચ્યા. તે સમયે કર્નેલિયસ પોતાના સગાઓને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની રાહ જોતો હતો. પિત્તર અંદર આવ્યો ત્યારે કર્નેલિયસ તેને મળ્યો અને તેના ચરણે ઝૂકીને દંડવત પ્રણામ કર્યા. પણ પિત્તરે તેને ઉઠાડીને કહ્યું કે ઊભો થા, હું પણ માણસ છું. તેની સાથે વાત કરતા કરતા પિત્તર અંદર ગયો ત્યારે તેણે ઘણાને એકઠા થયેલા જોયા. તેણે તેઓને કહ્યું કે તમે પોતે જાણો છો કે બીજી જાતિના માણસોની સાથે સંબંધ રાખવો અથવા તેના ત્યાં જવું એ યહૂદી માણસને માટે યોગ્ય નથી. પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે મારે કોઈ વ્યક્તિને અપવિત્ર અથવા અશુદ્ધ ગણવી નહીં. તેથી જ્યારે તમે મને આમંત્રણ આપ્યું ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો. માટે હું પૂછું છું કે તમે શા કારણથી મને બોલાવ્યો છે? કર્નેલિયસે કહ્યું કે 4 દિવસ પહેલા હું આ જ સમયે મારા ઘરમાં બપોરના 3 કલાકે પ્રાર્થના કરતો હતો. ત્યારે જુઓ, તેજસ્વી પોશાક પહેરેલા એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો. તે બોલ્યો કે કર્નેલિયસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તારા દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યા છે. માટે તું માણસને જોપ્પામાં મોકલીને સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને તારી પાસે બોલાવ. તે સમુદ્રના કિનારે સિમોન ચમારના નિવાસસ્થાને અતિથિ છે. માટે મેં તરત તને બોલાવ્યો અને તું આવ્યો તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે તે સર્વ સાંભળવા સારું અમે સગળા અહીં ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. ત્યારે પિત્તરે પ્રવચન શરૂ કરતા કહ્યું કે હવે હું નિશ્ચય સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી, પણ દરેક દેશમાં જે કોઈ તેમનું સન્માન જાળવે છે અને ન્યાયીપણે વર્તે છે તેઓ તેમને માન્ય છે.
ઈસુ ખ્રિસ્ત જે સર્વના પ્રભુ છે, તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા ઈશ્વરે ઇઝરાયેલ પુત્રોની પાસે જે વાત મોકલી, એટલે યોહાન બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલિલથી શરૂ કરીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી, તે તમે પોતે જાણો છો. એટલે કે નાસરેથના ઈસુની વાત, કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા. તે ભલું કરતા તથા શૈતાનથી જેઓ પીડાતા હતા, તેઓ સર્વને સાજા કરતા ફર્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા. તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરૂશાલેમમાં જે કાર્યો કર્યા, તે સર્વના અમે સાક્ષી છીએ. વળી તેમને તેઓને વધસ્તંભ પર જડીને મારી નાખ્યા. તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા, અને સર્વ લોકોની આગળ નહીં, પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા સાક્ષીઓ, જેઓએ તેમના મૃત્યુમાંથી સજીવન થયા પછી તેમની સાથે ખાધું પીધું હતું, તેઓની આગળ, એટલે અમારી આગળ તેમને પ્રગટ કર્યા. તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો અને સાક્ષી આપો કે ઈશ્વર એમને જ જીવતાના તથા મુએલાના ન્યાયાધીશ નિમ્યા છે. તેમને વિશે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે, તે તેમના નામથી પાપની માફી પામશે. વિદેશીઓ પવિત્ર આત્મા પામ્યા. પિત્તર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા, તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદાન કર્યું. ત્યારે બિન યહૂદીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે. એ જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસીઓ પિત્તરની સાથે આવ્યા હતા, તે સર્વ વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. ત્યારે પિત્તરે ઉત્તર આપ્યો કે આપણી માફક તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને પાણીનું બાપ્તિસ્મા આપવાને કોણ મના કરી શકે? તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેને વિનંતી કરી. હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા, તેઓએ સાંભળ્યું કે વિદેશીઓએ પણ ઈશ્વરના વચનોનો અંગીકાર કર્યો છે. ત્યારે પિત્તર યરૂશાલેમ પાછો આવ્યો. ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે તે બે સુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું. ત્યારે પિત્તરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો. તે વખતે મને મૂર્છા આવી, અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના 4 ખૂણાથી લટકાવેલું હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઉતરતું જોયું. તે મારી પાસે આવ્યું. તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો તેમાં પૃથ્વી પરના ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ જોયા. વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે પિત્તર, ઉઠ, મારીને ખા. પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહીં, કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી. પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ. એમ 3 વાર થયું. પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યા. અને જુઓ, તે જ સમયે કાયસારિયાથી મારી પાસે મોકલેલા 3 માણસો, જે ઘરમાં અમે હતા, તેની આગળ આવીને ઊભા રહ્યા. આત્માએ મને કહ્યું કે કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ 6 ભાઈઓ પણ મારી સાથે આવ્યા, અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા. ત્યારે તેણે અમને ખબર આપી કે મેં મારા ઘરમાં એક સ્વર્ગદૂતને ઊભેલો જોયો. તેણે મને કહ્યું કે જોપ્પામાં માણસ મોકલી સિમોન, જેમનું બીજું નામ પિત્તર છે, તેને બોલાવ. તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારા ઘરના સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશે. હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદાન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઉતર્યો. ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, ત્યારે આપણને જેવું દાન મળ્યું, તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું. તો હું કોણ કે ઈશ્વરને અટકાવું? આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે ઈશ્વરે બિન યહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે, કે તેઓ જીવન પામે. સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા, તેઓ કિનિકિયા
સાયપ્રસ તથા અંત્યોક સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી. પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા. તેઓએ અંત્યોક આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિશેની સુવાર્તા કહી સંભળાવી. પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા. તેઓ વિશેના સમાચાર યરૂશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા. ત્યારે તેઓએ બારનાબાસને અંત્યોક સુધી મોકલ્યો. તે ત્યાં આવ્યો ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો, અને તેણે તેઓ સર્વને દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો. કેમ કે તે સારો માણસ હતો. અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો, અને ઘણા લોકો પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયા. પછી બારનાબાસ શાઉલની શોધ કરવા સારું તાર્સસ ગયો, અને તે મળ્યો ત્યારે બારનાબાસ તેને અંત્યોકમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોક આવ્યા. તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે, અને ક્લોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું. ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી. તેઓએ તેમ કર્યું, અને બારનાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યા. આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. યહૂદીઓને એ વાતની ખુશી થાય છે. તે જોઈને તેણે પિત્તરની પણ ધરપકડ કરી. તે બે ખમીર રોટલીના પર્વના દિવસો હતા. તેણે પિત્તરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારું 4 સિપાઈઓની 4 ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્કા પર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પિત્તરને જેલમાં રાખ્યો, પણ વિશ્વાસી સમુદાયે તેને સારું આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી. હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિત્તર 2 સિપાઈઓની વચ્ચે 2 સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો, અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પડ્યો. તેણે પિત્તરને કૂંખમાં હલકો હાથ મારીને જગાડ્યો, અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. સ્વર્ગદૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ. તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો, અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા, અને તે દરવાજો આપોઆપ ખુલી ગયો.
તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો. એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો. જ્યારે પિત્તર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમના ઘરે આવ્યો. ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. તે આગળનો દરવાજો ખટખટાવતો હતો. ત્યારે રોદા નામે એક જુવાન દાસી દરવાજો ખોલવા આવી. તેણે પિત્તરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતા અંદર દોડી જઈને કહ્યું કે પિત્તર બારણા આગળ ઊભો છે. તેઓએ તેને કહ્યું કે તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે. પણ પિત્તરે દરવાજો ખટખટાવ્યા કર્યો અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો. ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. પણ પિત્તરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઇશારો કર્યો અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું. તેમણે કહ્યું કે એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો. સૂર્યોદય થયો ત્યારે સિપાહીઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે પિત્તરનું શું થયું હશે. હેરોદે તેની શોધ કરી, પણ તે તેને મળ્યો નહીં. ત્યારે તેણે ચોકીદારોને પૂછપરછ કરી અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો. પછી યહૂદિયાથી નીકળીને હેરોદ કાયસારિયામાં ગયો અને ત્યાં રહ્યો. હવે તૂરના તથા સિદોનના લોક પર હેરોદ ઘણો ગુસ્સે થયો હતો. પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા અને રાજાના મુખ્ય સેવક બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સુલેહની માંગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો. પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજ પોશાક પહેરીને તથા રાજ્યાસન પર બેસીને તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે આ વાણી તો દેવની છે, માણસની નથી. તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહીં. માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો. પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું. બારનાબાસ તથા શાઉલ દાન સેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરૂશાલેમથી પાછા આવ્યા. હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા. એટલે બારનાબાસ તથા શિમિયોન, જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ. તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા. ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે સેવા કામ કરવા સારું મેં બારનાબાસ તથા શાઉલને બોલાવ્યા છે, તે સેવા કામને વાસ્તે તેઓને મારે સારું અલગ કરો. ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુકિયા ગયા. તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાયપ્રસમાં ગયા. તેઓ સાલામીસ આવ્યા ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું. યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો. તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા. ત્યાં બાર ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો. તે જાદુગર તથા જુઠ્ઠો પ્રબોધક હતો. ટાપુનો હાકેમ સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બારનાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઈચ્છા બતાવી. પણ એલીમાસ જાદુગર, કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતા અટકાવવાના ઈરાદા સાથે તેઓની સામો થયો. પણ શાઉલે, જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાથી ભરપૂર, શૈતાનના દીકરા અને સર્વ ન્યાયપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહીં? હવે જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે. કેટલીક મુદત સુધી તું અંધ રહેશે અને તને સૂર્ય દેખાશે નહીં.
ત્યારે એકાએક ઘુમર તથા અંધકાર તેના પર આવી પડ્યા, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી. અને જે થયું તે હાકેમે જોયું, ત્યારે તેણે પ્રભુ વિશેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો. પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામફુલિયાના પેરગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરૂશાલેમ પાછો ચાલ્યો ગયો. પણ તેઓ પેરગાથી આગળ જતા પિસિદિયાના અંત્યોક આવ્યા, અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા. ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો. ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયેલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો. આ ઇઝરાયેલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા. ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા. ઈશ્વરે 40 વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી, અને કનાન દેશમાંના 7 રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે 450 વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો. એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા. ત્યાર પછી તેઓએ રાજા માંગ્યો. ત્યારે ઈશ્વરે 40 વર્ષ સુધી બિન્યામીનના કુળનો કિશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો. પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારું ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે મારો મનગમતો એક માણસ એટલે ઈશાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે. તે મારી બધી ઈચ્છા પૂરી કરશે. એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયેલને સારું એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા. તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયેલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું. યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો. એ દરમિયાન તે બોલ્યો કે, હું કોણ છું એ વિશે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમના પગના ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી. ભાઈઓ, ઇબ્રાહીમના વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે. કેમ કે યરૂશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિશે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિશે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી. મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહીં. તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો. તેમને વિશે જે લખ્યું હતું તે સગળું તેઓએ પૂર્ણ કર્યું. ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા. પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, અને તેમની સાથે ગાલિલથી યરૂશાલેમમાં આવેલા માણસોને ઘણા દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા. અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે. અને જે આશા વચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભ સંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણા છોકરા પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે. અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે. તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યા, અને તેમનો દેહ સડો પામશે નહીં. તે વિશે તેમણે એમ કહ્યું છે કે દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ. એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં. કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો. પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા તેમના દેહને સડો લાગ્યો નહીં. એ માટે ભાઈઓ, તમને માલુમ થાય કે એમના દ્વારા પાપોની માફી છે, તે તમને પ્રગટ કરવામાં આવે છે.
અને જે બાબતો વિશે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહીં, તે સર્વ વિશે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે. માટે સાવધાન રહો. રખીને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે, ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો, કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિશે કોઈ તમને કહે તો તમે તે માનશો જ નહીં. અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો. સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણા પાઉલ તથા બારનાબાસની પાછળ ગયા. તેઓએ તેઓની સાથે વાત કરી અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું. બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું. પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું. ત્યારે પાઉલે તથા બારનાબાસે હિંમતથી કહ્યું કે ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો. માટે જુઓ, અમે બિન યહૂદીઓ તરફ ફરીએ છીએ, કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે મેં તમને બિન યહૂદીઓને સારું અજવાળા તરીકે ઠરાવ્યા છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ. એ સાંભળીને બિન યહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું અને અનંત જીવનને સારું જેટલા નિર્માણ કરાયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો. તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ. પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસને કાઢી મૂક્યા. પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઇકોનિયા ગયા. શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા. ઇકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે ઘણા યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો. પણ અવિશ્વાસી યહૂદીઓએ બિન યહૂદીઓને ઉશ્કેરીને તેઓના મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો. તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્ય કર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી. પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા. કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા. તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારું જ્યારે બિન યહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી. ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાના શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખરાઈ ગયા. ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી. લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો. તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. તેણે પાઉલને બોલતા સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે એ જાણીને મોટે સ્વરે કહ્યું કે તું પોતાને પગે સીધો ઊભો રહે. ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઉતરી આવ્યા છે. તેઓએ બારનાબાસને ઝૂસ માન્યો અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો. ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું.
તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઈચ્છતો હતો. પણ બારનાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિશે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાના વસ્ત્રો ફાડ્યા અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે, સદગૃહસ્થો, તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ. આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંના સર્વને ઉત્પન્ન કરનાર તમે છો. કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો. માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ. તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધા. તો પણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને અને અન્નથી તથા આનંદથી તમારા મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી. પાઉલે અને બારનાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતા તેઓને મુશ્કેલીથી અટકાવ્યા. પણ અંત્યોક તથા ઇકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો. અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા. પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા. એવામાં તે ઉઠીને શહેરમાં આવ્યો. અને બીજે દિવસે બારનાબાસ સાથે દેરબે ગયો. તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી ઘણા શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઇકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા. શિષ્યોના મન સ્થિર કરતા પાઉલ તથા બારનાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે. તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારું વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા. પછી તેઓ પિસિદિયા થઈને પામફુલિયા આવ્યા અને પેરગામાં ઉપદેશ કર્યા. પછી તેઓ અતાલિયા આવ્યા. પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોક ગયા કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારું તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા. તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યા હતા તે અને શી રીતે તેમણે વિદેશીઓને સારો વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું. શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા.